જૈવિક ઘડિયાળ, એને ઇંગ્લિશમાં કહેવાય બાયોલોજિકલ ક્લોક. આ બાયોલોજિકલ ક્લોક એ તમારા જીવનમાં અને તમારા શરીરમાં શું અસર કરે છે ને, એને આપણે એક સાદી ભાષામાં જેટલો બનશે ને એટલો હું સમજાવવા પ્રયત્ન કરીશ. આ બાયોલોજિકલ જૈવિક ઘડિયાળ એ પર્યાવરણ અને કુદરતને આધારિત છે. તમારું ને મારું એમાં કઈ કોઈનું ચાલતું નથી. પૃથ્વીનું જે સર્જન ઈશ્વરે કર્યું ને, એ હજારો કરોડો વર્ષ, એને એક કહેવાય છે કે હજારો કરોડો વર્ષ ભગવાને બ્રહ્માની રચના કરીને પૃથ્વીને પણ એને સર્જન કર્યું. પણ વૈજ્ઞાનિક ભાષામાં એ 400 મિલિયન વર્ષ પહેલા પૃથ્વીનું સર્જન થયું છે એવું માનવામાં આવે. ઈશ્વરે આમાં બહુ ખૂબી અને બહુ ધ્યાન રાખીને એનું સર્જન કર્યું છે. યુગો, ઘણા યુગો આવ્યા, છેલ્લે આપણે આ કાળયુગ આવ્યો. કાળયુગ દરમિયાન પણ માણસનું જીવન પણ એક તંદુરસ્ત હતું. પણ આજથી 150 વર્ષ પહેલા જ્યારે જોન થોમસ આલ્વા એડિસને જ્યારે વીજળીની શોધ કરી ને, ત્યારે જીવનની જે પરિભાષા છે ને, જીવનનું જે તંદુરસ્તીનું જે આવરણ હતું ને, તૂટી ગયું. તમે એમ કહે છે કે થોન આલ્વા એડિસન અને આને શું લેવા દેવા? પણ બાયોલોજિકલ ઘડિયાળ છે ને, સૂર્યના આધારે ચાલે છે અને ચંદ્રના આધારે ચાલે છે. અને જેવું આંખમાં એ પ્રકાશ જાય ને, એટલે તમારી જેવી ઘડિયાળ શરૂ થઈ જાય. હવે થોમસ આલ્વા એડિસને તો પૃથ્વીના માનવ જાતિનું એક મોટું સેવાના માધ્યમથી એક મોટી સેવા કરી છે. જ્યારે પ્રકાશનું સર્જન થયું ને, એટલે જે નેત્રપટલમાં જે પ્રકાશ જતો હતો ને, એ પ્રકાશથી તમારું શરીરનું આખું બંધારણ તૂટ્યું. થોમસ આલ્વા એડિસને જ્યારે વીજળીનું જ્યારે પ્રકાશમાં રૂપાંતર કર્યા પછી આ જેવી ઘડિયાળમાં પરિવર્તન આવ્યા. આપણા દેશમાં વિશ્વ કરતા જીવનશૈલી બહુ સારી હતી. વિશ્વના બીજા દેશો કરતા આપણા વડવાઓનું જીવનશૈલી આજથી 40 વર્ષ પહેલા જઈએ ને, તો એકદમ પૃથ્વીમાં જે કુદરતે જે પર્યાવરણ બનાવ્યું છે ને, પર્યાવરણને આધારિત આપણું જીવનશૈલી હતી. પણ આ છેલ્લા વર્ષોમાં તમારી જે જીવનશૈલી, જે ખાવાની પદ્ધતિ, કોની સાથે કેવું ખાવ છો, કોની સાથે બેસીને ખાવ છો, કેટલા વાગે ખાવ છો, એનું આપણે બધું ભાન ભૂલી ગયા છે. એટલે આપણે ઘડિયાળ વિખાઈ ગઈ. આ ઘડિયાળ વિખાવાનું મેઇન આ જ કારણ છે. જો તમારે ઘડિયાળને રૂટિનમાં રાખવી હોય તો એના જે 2 કલાકના એક પાઠ છે. આ પાઠને તમારે અનુસરવો પડે. તમને એમ હોય કે ભાઈ આ બધું હું જ કરું છું, તમારા હાથમાં એક ટકો પણ નથી. ટકો તમે વધારે કીધો. આ શરીરનું બંધારણ ચલાવવામાં તમારો કોઈ પ્રકારનો હિસ્સો નથી. એ કુદરતે જે અંદરના જે અંગો મૂક્યા છે ને, એ અંગોને આધારે આ બધું ચાલતું હોય છે. એટલે કેવું ખાવ છો, ક્યારે ખાવ છો, કોની સાથે ખાવ છો અને કેટલા વાગે ખાવ છો, એના આધારે આ બધું બનતું હોય છે. હવે આ જૈવિક ઘડિયાળ ની જે સંશોધન કર્યું ને, એ અમેરિકાના 3 વૈજ્ઞાનિકોએ કર્યું. જેફરી સી હોલ, માઇકલ રોસબારા અને માઇકલ યંગ. આ 3 વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ 2017માં આ જૈવિક ઘડિયાળના સંશોધન માટે આપવામાં આવ્યું. આ સંશોધનથી એવું પુરવાર થયું
કે તમારું જીવન પર્યાવરણ લક્ષી છે, પ્રાકૃતિક આધારિત છે, નેચરને આધારિત છે. આ નેચર ને પ્રાકૃતિક આધારિત, કુદરતને આધારિત, ભગવાને જે પૃથ્વીનું જે આવરણ બનાવ્યું છે ને એને આવરણને આધારિત તમારું શરીર ચાલે છે. તમારું મારું કાંઈ ચાલતું નથી. પણ અમુક તો સમયાંતરે થોડુંક હેલ્થ બની જાય ને વેલ્થ બની જાય ને એટલે એમ લાગે કે મારાથી ચાલે છે, કોઈથી નથી ચાલતું. ભગવાને એક છે ને એક શક્તિ બહુ મૂકેલી છે. ગમે વિશ્વનો કોઈ પણ માણસ મહાન થઈ જાય ને એટલે એને એમ લાગે કે આ બધું આર્થિક વ્યવહાર ને કુદરતના વ્યવહારના માર્ગથી ચાલે છે, બધું જ ખોટું છે. એવી દ્રષ્ટિ પરમાત્મા એવી જગ્યાએ બેઠો છે ને આ બધું તમારું સંચાલન કરે છે. એટલે આ ત્રણ વૈજ્ઞાનિકોને જેવી ઘડિયાળના સંશોધન માટે 2017માં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો. હવે મૂળ વાત આપણે ઉપર જઈએ કે આ ઘડિયાળ છે એ કઈ રીતે કામ કરે. આ ઘડિયાળ મેં ચાર્ટ બનાવ્યો છે. આ ઘડિયાળ સૂર્યને આધારિત 12 કલાક અને ચંદ્રને આધારિત 12 કલાક આ રીતે ચાલતી હોય છે. અને એને પાર્ટ બનાવ્યા છે લોખંડ મેટલ, પૃથ્વી મેટલ અને આર્ટ મેટલ. આ પાર્ટ પ્રમાણે ચાલતી હોય છે. હવે આપણે મૂળ વાત ઉપર જઈએ તો આ સૂર્ય કુદરતે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન, અરે કાર્બન કેટલા વાગે, કાર્બનનું પ્રવૃત્તિ કેટલા વાગે રાતના દરમિયાન હોય ને, અને ઓક્સિજનની પ્રવૃત્તિ આપણા શરીરને ઓક્સિજન દિવસ દરમિયાન જોઈએ. એટલે પર્યાવરણની વાત હું કરું છું ને, એટલે જે વૃક્ષો છે ને એ રાત્રે કાર્બન છોડે છે અને દિવસે ઓક્સિજન છોડે છે. તમારા માટે છોડે છે, એને તો કોઈ સ્વાર્થ નથી, પણ આપણે કોઈ વાતને સમજતા નથી. જેવો સૂર્યનો ઉદય થાય ને, સૂર્ય જ્યારે તમારા જે પ્રદેશમાં રહેતા હોય એ પ્રદેશમાં જ્યારે સૂર્ય ઉદય થાય ને એટલે વૃક્ષો છે ને, વૃક્ષો એનું કાર્બન છોડવાનું બંધ કરી અને ઓક્સિજન છોડવાનું શરૂ કરે. જે ઓક્સિજન છોડવાનું શરૂ કરે ને એનો સમય છે 3 વાગે. આ 3 વાગે છે ને, 3 વાગ્યાનો સમયને આપણે શું કહીએ છીએ? બ્રહ્મ મુહૂર્ત. આ બ્રહ્મ મુહૂર્ત એટલે તમારા દિવસની શરૂઆત આ બ્રહ્મ મુહૂર્તથી થાય છે. એટલે 3 વાગે જેવું કાર્બન ડાયોક્સાઇડ કુદરતના વૃક્ષ દ્વારા સંકેલી લે અને 3 વાગ્યા પછી ઓક્સિજન આપવાનું શરૂ કરે એટલે પહેલું જ કામ શ્રી ગણેશ કોણ કરે ખબર? આ શરીરમાં રહેલું એસસીએન સુપ્રાસેનેસ્ટિક નિયોલોજિસ્ટ પ્રોટીનનું એક માધ્યમ છે. શરીરમાં મગજ, મોટું મગજ અને નાના મગજની વચ્ચે એક ઘૂસડા જેવું કુદરતે એક રચના કરી. જેવો સૂર્યનો ઉદય થાય ને એટલે સૂર્ય દ્વારા આપણા નેત્રપટલમાં આંખની જે કીકી હોય ને, નેત્રપટલ એમાં સૂર્યનો જેવો પ્રકાશ થાય ને એટલે એવું એસસીએન આપણે શોર્ટમાં જવું. આ વૈજ્ઞાનિક ઇંગ્લિશ ભાષા છે. આપણે એને પ્રોટીનનું માધ્યમ એટલે ઘૂસડા જેવું શરીરમાં એક માધ્યમ હોય છે. એ જ્યારે આદેશ આપે ને એટલે 24 કલાકની ઘડિયાળમાં જે પાર્ટને જે કામ કરવાનું હોય ને એ પાર્ટ કામ કરવાનું શરૂ કરી દે. પહેલું કામ કયું કોણ કરે ખબર છે? આ એશિયન જેવો આદેશ આપે ને પહેલું કામ કરે ફેફસા. એના આપણે શબ્દ કેવો વાપર્યો? બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્ત શું કામ કહેવામાં આવે ખબર છે? આ પૃથ્વીનું સર્જન કોણે કર્યું? આપણે ધાર્મિક ભાષા ઉપર જઈએ તો પૃથ્વીનું સર્જન કોણે કર્યું? એટલે બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે. જ્યારે ફેફસા
આ 3 થી 5 એટલે 2 કલાક કામ કરે. કોઈ એમ પ્રશ્ન કરે કે ફેફસા તો 24 કલાક કામ કરે. હું પણ માનું છું 24 કલાક કામ કરે, પણ એની એક સ્પેશિયલ એક સમય હોય છે. એટલે 3 થી 5 જ્યારે ફેફસા કામ કરવા શરૂ કરે ને, એટલે આપણા ઋષિઓ મુનિએ આ 3 થી 5 દરમિયાન આપણે શું કરવો કહીએ છીએ પ્રકાશભાઈ? 3 થી 5 દરમિયાન આપણે શું કરીએ છીએ? પહેલું જ કામ કરીએ છીએ કસરત. કસરતમાં શું આવે? યોગ આવે. યોગની જે ક્રિયાઓ આવે, ફેફસાને લગતી જે ક્રિયાઓ આવે, સારી શરીરને જે લગતી ક્રિયા આવે એ ફેફસાનું કામ આપણે 3 થી 5 દરમિયાન કરીએ છીએ. હવે આપણે એમ થાય કે આ ફેફસા 3 થી 5 દરમિયાન કામ કરે તો સાંજે આખો દિવસ શું કરતું હશે? આખો દિવસ કામ કરે, પણ શરીરને જે પૂરતું ઓક્સિજન આપવાનું હોય ને, એટલે ફેફસાને આપણે શું કરવા પડે? એક્ટિવ કરવા પડે. અને એક્ટિવ કેના દ્વારા થાય? યોગ દ્વારા થાય. આજે આ પરિભાષા છે ને 24 કલાકની, એ શરીર સમજી શકે છે, પણ તમે ને હું નથી સમજી શકતા. અને જ્યારે આપણને આ ખ્યાલ આવી જાય ને કે ભાઈ શરીરને આપણે શું દેવું અને ક્યારે દેવું, તો હું તો એમ માનું છું કે બીમાર પડવાનું, દવાખાને જવાનું, અને આ જે હોસ્પિટલ આપણા માટે બનાવી છે ને, એ આપણા માટે નથી બનાવી એવું માનસિક ખ્યાલ રાખવાનો. કારણ કે તંદુરસ્ત છે તો હોસ્પિટલ કાંઈ જવાનું થતું નથી. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ એવો પ્રશ્ન થાય કે ભાઈ ફેફસાનું શું કામ? એમ ફેફસાનું મેઇન કામ છે શરીરને ઓક્સિજન પૂરું પાડવાનું. ફેફસાની જે રચના કરી છે ને, ગજબની રચના કરી. એક એક પાર્ટની રચના કુદરતે ગજબની કરી છે. પણ જ્યાં વજન દેવાનું છે ને, જે તમારું ઓર્ગન છે ને, એ ઓર્ગન નું કેટલું મહત્વ છે ને, આપણે સાદી ભાષામાં ટેકનિકલ ભાષામાં નથી સમજાવવું. એટલે ફેફસાનું મેઇન કામ શું છે ખબર છે? કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાનું અને ઓક્સિજનને બહાર કાઢવાનું, કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાનું, ઓક્સિજનને અંદર લેવાનું, અને ઓક્સિજનને અંદર લીધા પછી શરીરને ઓક્સિજન પૂરું પાડવાનું કામ આ ફેફસા કરે. આ ફેફસા જો તમારું વર્ક ન કરે ને, તો કલ્પના કરો કે ફેફસા તમારું વર્ક ન કરે તો શું હાલત થાય? ખાધા વગર ચાલશે, 1-2 વખત નિર્જળા કરો તો 2-3 વખત ખેંચી નાખો, અને ખાવાનું પણ 2-3 વખત ખેંચી નાખો. મહિના સુધી તમે ન ચાલે તો શ્વાસ વગર શું હાલત થાય? કલ્પના કરો તો. ગજબની રચના કરી છે. હું જયારે આ ટોપિક વાંચતો હતો ને, ત્યારે મને એમ લાગ્યું કે મને આમાં ઝીરો નોલેજ છે, મને એવું લાગ્યું. એટલે ફેફસા નું મૂળ કામ કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાનું અને ઓક્સિજનને શરીર પૂરું પાડવાનું. આ ફેફસાનું મેઇન કામ છે. હવે ફેફસાને જો સારા કરવા હોય તો ફુદીનાનો રસ અને તજ ને લવિંગ આ શરીર માટે બેસ્ટ છે. હવે આપણે બીજો ભાગ આવે છે મોટું આંતર. આપણે બધા એમ કહીએ કે ભાઈ એનો સમય છે આપણે 5 થી 7. આપણે કહીએ છીએ કે જેનું પેટ સાફ એની બધા રોગ માફ. આ ફેફસાનું છે ને, ફેફસાનું કામ એનું પણ ગજબનું કામ છે. એક પાર્ટનું કામ, બધા ઓર્ગનનું કામ ગજબનું છે. આપણે ફેફસાનું કામ સમજ્યા. એક્ટિવ ક્યારે થાય છે? 3 થી 5.
એવું નહીં માની લેતા કે શરીરમાં જે અંગો છે એ આખો દિવસ કામ કરે. આખો દિવસ કરતા જ નથી અને સ્પેશિયલ ટાઈમ છે. જ્યારે આપણે આ બધું ટોપિક લેવાઈ જાય ને, હું સાદી ભાષામાં સમજાવીએ કે આને કંટ્રોલ કરવું હોય તો તમારે શું કરવું, 3 જ પોઈન્ટ આપીશ. અત્યારથી આપણે સસ્પેન્સ રાખશું. હવે બીજો પાર્ટ આવે છે મોટું આંતર. મોટું આંતર છે ને, એનું કામ આપણું મળ સાફ કરવાનું છે. મોટું આંતરનું મેઇન કામ છે આપણો જે નાના આંતરમાંથી જે મળ તૈયાર થયો ને, એ મોટા આંતરમાં જરૂરી પોષક તત્વો પાણીના રૂપમાં શોષી લેવાનું અને જે તમારું મળ હોય ને એને કઠણ કરવાનું કામ કરે છે. કુદરતે આ કઠણ કરવાનું કામ રાખે તો શું થાય? કલ્પના કરો તો શું થાય? ડાયપર પહેરવા પડે. કમાલ કરી છે, કમાલ. મોટા આંતરનું કોઈ કામ પોષક તત્વોમાં છે જ નહીં. પણ જે પોષક તત્વો અંદર જે આ છે ને, આંતરની પ્રક્રિયા બહુ લાંબી છે. નાના આંતરની અને મોટા આંતરની પ્રક્રિયા 24 કલાકની 36 કલાકની કુદરતે મૂકેલી છે. અને એને જો આ જે કઠણ કરવાનું જો કામ ન કર્યું હોત ને, તો આપણે છે ને આપણે દોડી જ ન શકીએ. પથ્થરીમાં ને બીજી કલ્પના ન કરી શકે. ત્યાં આપણે જોવું પડે. એટલે મોટા આંતરને આમ એની લંબાઈ છે નાની છે, એ પહોળાઈમાં મોટું છે એટલે મોટું આંતર કીધું. નાના આંતરની લંબાઈ મોટી છે અને પહોળાઈ નાની છે એટલે એને નાનું આંતર. હકીકત નાનું આંતર છે એ મોટું છે, મોટું આંતર છે એ નાનું છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જવું. આ જઠ્ઠર છે ને, જઠ્ઠર આ બધી સમસ્યા જઠ્ઠરની જ છે. એને સ્ટોમક કહેવાય છે. જઠ્ઠર રસનો સ્ત્રાવ જઠ્ઠરની આંતરિક દિવાલમાં જરે એમાં 4 પ્રકાર હોય છે. રેસાવાળું પટલ, સ્નાયુવિક આવરણ, સહસ્નાયુવિક આવરણ અને આંતરિક દિવાલવાળું આવરણ. હવે જઠ્ઠરને તમારે તંદુરસ્ત રાખવું હોય ને, તો આજે આપણું પ્રોડક્ટ છે ને, પ્રોડક્ટ એ જઠ્ઠરને શું જોઈએ છે ને એના આધારિત બનાવવામાં આવ્યો છે. તમને કલ્પના કરો કે આ માણસે છે ને બહુ મોટી ગજબની રચના કરી છે અને આ દેશમાં આ વસ્તુને સમજવાળો કોણ મહાપુરુષ છે ખબર તમને? મહાઆત્મા કોણ છે ખબર છે? આ વસ્તુને સમજવાવાળો આ દેશનો મહાત્મા ગાંધી આ વસ્તુને સમજી શક્યા હતા. એના જીવન ચરિત્ર મેં વાંચ્યા છે. એણે આ જે છે ને નૈસર્ગિક જે કુદરતને આધારિત તમારા શરીરમાં જે જોઈએ ને એની ઉપર ગાંધીજીએ બહુ ભારણ મૂક્યું. ગાંધીજીએ વિચારો આપણે ન લીધા તો આ મહાપુરુષે લઈ લીધા. અને મહાપુરુષને આધારે તમારા શરીરને શું પ્રોટીન જોઈએ છે ને, એ પ્રોટીનનું ડેવલપ કરી અને આપને આ નાસ્તો આપ્યો છે. હવે તમે કલ્પના કરો કે ભાઈ તમે શેક જે બનાવે છે ને એમાં એના મેઇન વસ્તુ શું છે? મેઇન ડબ્બો કયો? પ્રોટીન ને. મેઇન વસ્તુ પ્રોટીન છે. બીજું જે નાખો એ છે. શરીરને પ્રોટીનની એટલી બધી જરૂર છે ને. હવે પ્રોટીન નો કંટ્રોલ કરવો હોય તો એના 3 ખોરાક છે: શુદ્ધ આહાર, શાંતકારક આહાર અને પુષ્ટિકારક આહાર. તમને એમ થાય કે આ શુદ્ધ આહાર, શાંતકારક આહાર અને પુષ્ટિકારક આહાર એટલે શું? તમારા શરીરને સારી ખોરાક એટલે કે એસિડિક ખોરાક
કેટલા ટકા જોઈએ બેન? અને બેઝ ખોરાક એમ્બલિન ખોરાક કેટલા ટકા જોઈએ? તમે આ મગજમાં ઉતારજો. એનું કારણ છે કે જે એસિડિક ખોરાક છે ને 80% જોઈએ. એને ગુજરાતીમાં કહેવાય આપણે સારી ખોરાક. અને 20% જોઈએ બે. એને કહેવાય ગુજરાતીમાં એમ્બલિન. હવે આ વસ્તુ છે ને, આ વસ્તુ સમજવા જેવી છે. આ વસ્તુ તમે સમજી જાઓ ને એટલે તમારી છે ને જમવાની પદ્ધતિ ટોટલ, હું ગેરંટી સાથે કહું કે આ ચાર જો તમે સમજી જાઓ ને કે એમાંથી કેટલા ટકા મળે છે. બેનાય છે ને ઇન્જન બેન, એ તમને સમજાવે છે કે ભાઈ આમાંથી એટલા ટકા મળે, આમાંથી એટલા ટકા મળે. પ્રકાશભાઈ ઘણી વખત આ ખોરાક લ્યો તો એટલા ટકા મળે, આમાંથી એટલું મળે, આ ખાવું જોઈએ, એ તમને સમજાવે છે. પણ આપણે સમજવું પડે. અહીંયા જેટલું લખેલું છે ને એનાથી કોઈ બહાર આપણે જવાનું નથી. આમે જે તંદુરસ્ત જીવવાની 7 ચાવીઓ છે ને, જો સામે લખેલી 7 ચાવીઓ, એ જ હું આ બોલી રહ્યો છું. જો આ પાછળ લખ્યું ત્યારે વાંચવાનું અને તમારે મનન કરવાનું કે આ શું કામ લખવામાં આવ્યું છે. એટલે 80% જે ખોરાક છે ને એ સારી એટલે એસિડ આધારિત હોય છે. એસિડ આધારિત એટલે પ્રોટીનની ભરપૂર હોય છે. શુદ્ધ આહાર છે, શુદ્ધ આહાર. એમાં કોઈ પણ પ્રકારના રસ, લીંબુ પાણી, ખાટો રસ, નાળિયેર પાણી અને શાકભાજીની ચટણી અથવા શાકભાજીનો જ્યુસ. કોઈ એમ કહે કે ભાઈ આ હિંમતભાઈ કઈ ગાંડો થઈ ગયો છે શાકભાજીનું જ્યુસ બનાવવાનું, શાકભાજીનું. આ તમે છે ને ગાર્ડન ઉપર જાઓ ને તો શાકભાજીના જ્યુસ મળે છે. તમે જાઓ ને લોકો મિક્સરમાં કાઢીને આપણે જ્યુસ, એ છે શુદ્ધ આહાર. જો શુદ્ધ આહાર તમે આ જઠરનું જે કાર્ય છે ને એ કાર્ય દરમિયાન જો ને એટલે તમારે પૂરતો એનો ખોરાક મળી જાય. અને શાંતકારક આહાર, શાંતકારક આહાર અહીંયા આપણે તરત દરરોજ આવીએ ને એટલે આપણને એમ કહે કે ભાઈ તમારે ફ્રેશ પીવાનું. તમે દરરોજ કહે છે પણ તમને ખ્યાલ નથી આવતો. મને નહોતો ખ્યાલ આવતો. મેં ઘડિયાળ વાંચી નથી, ખબર પડી અફ્રેશ પીવાનું, પછી નાસ્તો કરવાનો અને પછી ઘેર જઈને શું ખાવાનું કે બેને કે પ્રકાશભાઈ કે જે હરજીવ સર કે હું કે કોઈ પણ પ્રકારનું સીઝનનું સસ્તું ફ્રૂટ હોય નહીં ખાવાનું. એ શાંતકારક ખોરાકમાં આવે છે. ફળો, સલાડ, શાકભાજી, અંકુરિત અનાજ, કઠોળ ને શાકભાજીની ચટણી. તમે આ વસ્તુને ફોલો કરો તો ગેરંટી સાથે કહો તમારે કોઈ પ્રકારનો રોગ જ ન લાગે. અને ત્રીજો છે પુષ્ટિકારક આહાર. પુષ્ટિકારક આહાર એટલે સંપૂર્ણ લોટ. એમાં ઘઉંને બાદ કરી નાખવાના. બાકીની ભારતની જમીન ઉપર જે જાડું ધન પેદા થાય છે ને, એ જાડું ધન પેદા થતું એટલે કે બાજરો, જુવાર, મક્કા, એ જાડું ધન પાક કહેવાય. અને આપણે વડવા પહેલા કયું ખાતા હતા? આ જાડું ધન ખાતા. પુષ્ટિકારક આહારમાં સંપૂર્ણ લોટ, પાલિશ કર્યા વગરના ચોખા. જ્યારે ચોખાને પોલિશ અથવા પાલિશ કરે છે ને એમાં કોઈ પોષક તત્વ રહેતું નથી. અને છેલ્લે આપણે અહીંયા એમ કહે કે ભાઈ તમારે 2 થી 3 ચમચી દહીં નાખવાનું. ક્યારે કહે છે? આજે સલાડ બનાવો ને એમાં 2 થી 3 ચમચી દહીં નાખવાનું એવું કહે છે ને. હવે આ ત્રણ જે મેં કીધું ને કે ભાઈ શુદ્ધ આહાર, શાંતકારક ખોરાક અને પુષ્ટકારક ખોરાક નું જો તમે
એક બેલેન્સ જાળવી રાખો ને, અને તમને એમ થાય કે આ હિંમતભાઈ 20% કઈ વસ્તુની વાત કરે છે. તમને આ 80% ખોરાકના કેટલા નિયમો આપ્યા? શુદ્ધ આહાર, શાંતકારક ખોરાક અને પુષ્ટિકારક ખોરાક. અને આ 20% ખોરાકમાં શું આવે ખબર તમને? આ 20% ખોરાકમાં જ્યારે તમે કોઈ પણ ખોરાકને રાંધો, એને તળો, એટલે એ ખોરાક બેય થઈ જાય. અને જ્યારે કોઈ પણ વસ્તુની ઉપર તેલ ચડે ને, એટલે એ ખોરાક પૌષ્ટિક નથી રહેતો. અને જ્યારે પૌષ્ટિક ખોરાક ન રહે ને, એટલે જઠરને બહુ ટ્રબલ પડે. અને જઠરને ટ્રબલ પડતા આપણે આગળ વાત કરીશું કે ભાઈ જઠરને મુશ્કેલી પડતા બીજા અવયવોને કેટલી મુશ્કેલી પડે. તો આપણો જઠરનો ટોપિક બહુ સમજવા જેવો છે. જઠરમાં સવારનો જે પૌષ્ટિક નાસ્તો કરવાનો છે ને, એ પૌષ્ટિક નાસ્તો કેવો ખાવો જોઈએ એના મેં 3 ઉદાહરણ આપ્યા. અને એ ઉદાહરણમાં 80% આ સારી ખોરાક છે. સારી ખોરાક જે છે ને, એ આપણું પ્રોડક્ટ છે ને, પ્રોટીન આધારિત, એમાં એ સમાવી લેવામાં આવ્યું છે. એટલે તમને આડઅસર નથી કરતું. અને 20% જે છે ને, 20% એમાં બધું તેલી પદાર્થ જે નહીં ખાવાની એ વસ્તુ છે. એટલે કોઈ પણ ખોરાક લ્યો ને, તો આપણે બીજી ટેકનિકલ ભાષા તો ઘણા મેં પોઈન્ટો લખ્યા છે, એમાં નથી જવું. એક એ વૈજ્ઞાનિક શબ્દો હોય, એ આપણે જેટલું બને ને એટલું સાદું સમજવાનો પ્રયત્ન કરવો. એટલે શુદ્ધ આહાર, શાંતકારક આહાર અને પુષ્ટિકારક આહાર 7 થી 9 દરમિયાન તમે નાખો ને, હું ગેરંટી સાથે કહું કે તમારી તબિયત બગડે તો મને કહેજો, નહીં બગડે. કે શરીરને જે પૂરતું જે પોષણ મળવું છે ને, આ દરમિયાન આ ખોરાકમાં મળી જાય છે. અને આપણો નાસ્તો જે બનાવ્યો છે ને, એને આધારિત જ બનાવ્યો છે. એ નાસ્તામાં આપણું જે નૈસર્ગિક જે કુદરતી વાતાવરણ છે ને, એના આધારિત બનાવ્યો છે. એટલે તમે ખાવામાં ગમે તેવું નહીં ખાઈ લેવાનું. શરીરને ઉપયોગી હોય એ જ અંદર નાખો. સારું ખાવાનું આપણે જોઈને મન એમ તો થાય, તમને એમ થાય કે હિંમતભાઈ આમાં મગજની વાત જ નથી, આમાં મગજ કામ કરતું જ નથી. મગજ તમારું છે ને 24 કલાક કામ કરે છે, અને આ અવયવો છે ને 24 કલાકમાં 2 કલાક જ કામ કરે. બાકીના રૂટીનમાં એ કામ કરતા હોય છે, પણ એનું જે શરીરને જે પૂરતું પોષણ અથવા એને જે પ્રોટીન, આપણે લાંબી ભાષામાં નહીં જઈએ, એને પૌષ્ટિક આહાર જે ઉત્પાદન કરવાનું હોય, જે શરીરમાં પેદા કરવાનું હોય ને, એ આ દરમિયાન શરીર કરે છે. એટલે જઠરને બહુ જાળવો, જઠરને હાથવો, અને એમાં સાત્વિક ખોરાક નાખો એટલે તમારે કામ નહીં કરવું પડે. એ શરીર એની રીતે કામ કરશે. હવે આપણે આવે છે 9 થી 11. 9 થી 11 એ બરોળનું કામ છે. અને બરોળનું કામ શું છે ખબર છે? બરોળનું કામ બહુ જરૂરી છે. બરોળનું મેઇન કામ છે લોહીનો સંગ્રહ કરવો, રોગ પ્રતિકારક શક્તિ અને લોહીના કોષોનું ઉત્પાદન કરવું,
અને કોષ ભક્ષણ કરવું. એટલે આ બરોળ ક્યારે કામ કરી શકે? અમે 4 પોઈન્ટ આપ્યા. કોષ ભક્ષણ કરવું, લોહી બનાવવું, લોહીનો સંગ્રહ કરવો, જે 4 પોઈન્ટ આપ્યા ને એ 4 પોઈન્ટ ક્યારે બરાબર કામ કરે? તમે શરીરમાં સાત્વિક ખોરાક નાખ્યો હોય તો. સાત્વિક ખોરાક ન નાખો તો બરોળ શું કરશે? બરોળની રોગ પ્રતિકારક શક્તિ ઘટે. રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે તમે બીમાર પડો. આ બીમાર પડવાનું મૂળ કારણ રોગ પ્રતિકારક શક્તિ તમે બરાબર ડેવલપ ન કરો ને ત્યારે ન ડેવલપ કરો ને ત્યારે એને પ્રોબ્લેમ આવતો હોય છે. હવે તમને એમ થાય બરોળમાં મેં 4 પોઈન્ટ કીધા. કોષ ભક્ષણ કરવું. કોષ ભક્ષણ એટલે શરીરને નુકસાન કરતા અથવા શરીરમાં એવા જે જંતુ જે પેદા થાય ને એને ભક્ષણ કરવાનું કામ કોણ કરે? બરોળ કરે. લોહીનો સંગ્રહ કરવો. હવે તમને એમ થાય કે આ ભાઈ લોહીનું કામ તો હૃદય કરે છે. ભગવાને છે ને બહુ ગજબની રચના કરી છે. લોહીનો સંગ્રહ ક્યારે કામ લાગે ખબર તમને? જ્યારે શરીરમાં જ્યારે લોહીની જરૂર પડે ને ત્યારે કોણ પૂરું પાડે? બરોળ પૂરું પાડે. દાખલા તમારે એક્સિડન્ટ થયું, મારું કે તમારું જેનું એક્સિડન્ટ પડી ગયા, લોહી નીકળ્યું, તો કુદરતે એવી રચના કરી છે કે ભાઈ એને તાત્કાલિક ક્યાંથી લાવવું? તો આ બરોળમાં એનો સ્ટોક હોય છે અને જેવી જરૂર પડે ને એને મગજને આદેશ આપવા પડે. જ્યાં જરૂર હોય ને એને ત્યાં પહોંચાડી અને શરીરને કંટ્રોલ કરવાનું કામ કરે અને રોગ પ્રતિકારક કરવું. જ્યારે તમે આ સારો ખોરાક ખાઓ ને અને રોગ પ્રતિકારક શક્તિ વધે. રોગ પ્રતિકારક શક્તિ વધે એટલે તમારું શરીર છે ને તંદુરસ્ત રહે. આમાં એટલા પોઈન્ટનો બી ડિસ્કસ કર્યો. તમારા હાથની કોઈ વાત છે? તમારા હાથની વાત કઈ છે ખબર છે? શું ખાવું એ તમારા હાથ તો બીજું કાંઈ છે જ નહીં. તમને એમ હવા હોય કે મને હવા હોય કે હું પેંડા ખાઈ જાઉં અને પછી તંદુરસ્ત રહું, કોઈની શક્ય છે? હું બરફી ખાઈ જાઉં, રબડી પી જાઉં તો કોઈની તંદુરસ્ત રહે? ત્યારે હવા એ કાઢી નાખજો. ખોરાકને જે મેં આગળ કીધું ને એ પ્રોટીન યુક્ત ખોરાક 80% શરીરમાં નાખો ને, એસિડિક ખોરાક અને આ બેઝ ખોરાક. આ બેઝ ખોરાક છે ને એ 20%થી માઇનસ તળેલું, બાફેલું, રાંધેલું આ બેઝ ખોરાકમાં આવે. એ શરીરને નુકસાન કરે. માઇનસ જવાનું છે, આમાં પ્લસ જવાનું છે. મેં સાત્વિક ખોરાક, શાનકારક ખોરાક, પુષ્ટિકારક ખોરાકની જે વાત કરી ને એમાં આવે. અને આપણું જે પ્રોડક્ટ છે ને એના આધારિત છે. અને બરોળનું બીજું મેઇન કામ છે લોહીના કોષોનું ઉત્પાદન કરવું. હવે શરીર છે ને 24 કલાક કામ કરે છે. 24 કલાક કામ દરમિયાન રક્તકણો, શ્વેતકણો અથવા શરીરના અમુક કોષો નાશ પામતા હોય છે અને સર્જન થતા હોય છે. એટલે લોહીનું ઉત્પાદન કામ કરવાનું બરોળના 4 કાર્યો છે. 4 કાર્યોમાં મેં તમને કીધું. હવે આવે છે મેઇન ભાગ હાર્ટ.
હાર્ટની ગજબની રચના કરી છે. હાર્ટમાં બનાવ્યું હોત તો શું હાલત થાય ખબર છે? કોઈને દિલ દેવું તો ન દઈ શકીએ. મારા આ શબ્દ વાપરવો ન છે, પણ દિલ તો તમારા પરિવારને દેવાય, આ દેશને પણ દેવાય, આ સમાજને પણ દેવાય અને તમારા બાળકોને પણ દેવાય. હું ખરાબ દ્રષ્ટિકોણથી દિલ દેવાની વાત નથી કરતો. માનવ શરીરનું જો અગત્યનું અંગ હોય ને તો હૃદય છે. અને હું તો ત્યાં સુધી કહીશ કે હૃદયને જેટલા પ્રસન્ન રાખવાનું કાર્ય કરીએ ને એટલા તમે તંદુરસ્ત રહો. એને પ્રસન્ન રાખવાનું કામ કરવાનું, પોઝિટિવિટી. આ છે ને આજે હું બોલું છું ને આ સાયકલમાં બધું જ આવી જાય. અને હૃદયમાં છે ને, હૃદયમાં એને 3 આવરણ આવેલા છે. આપણે ટેકનિકલ ભાષામાં નથી જવું, પણ કયા કયા આવરણ હું એટલા માટે ડિસ્કસ કરું છું કે આ તમે આ કુદરતે શરીરમાં જે રચના કરી છે ને ડીપમાં જાઓ ને તો બહુ પોઈન્ટો છે, તમારી આખી જિંદગી નીકળી જાય. એમાં હૃદય આવરણ, હૃદય પેશી અને અંતકલા. જ્યારે હું વાંચતો હતો ને ત્યારે મને એમ લાગતું હતું કે ઓહો કેવી ગજબની રચના કરી છે, કેવું જેનું મૂલ્ય ન આંકી શકાય એવું શરીર બનાવ્યું છે. ને આપણે કેવું કરી નાખ્યું છે? બોડીનું કરી નાખ્યું. જ્યારે શરીર તમારું બોડીનું થાય ને એટલે તમે 2 કોડીના જ થવાનું, એ ગેરંટી સાથે કહો. એટલે હૃદય આવરણ છે ને, હૃદય આવરણ એ શરીર હૃદયનું બહારનું પડ છે, હૃદય પેશી છે એ વચ્ચેનું પડ છે, અને જાડું અને માંસપેશીથી બનેલી, બરાબર છે ને ડોક્ટર સાહેબ? માંસપેશીથી બનેલું છે. અને અંતકલા એ સૌથી અંદરનું પડ છે. અંતકલા છે ને, અંતકલા આ શબ્દો મારા નથી. શરીરની જે હૃદયની અંદર જે પોઈન્ટો મૂકે છે ને એ અંતકલામાં જ વાલ આવેલા છે. અને કોઈનો વાલ બગડે તો કેવો થાય? વાલ લીકેજ તો આપણે ઘરે વાલ લીકેજ થાય તો શું પોઈઝન થાય છે? એમાં જ્યારે હૃદયનો વાલ બગડે ને ત્યારે પ્રોબ્લેમ આવતો હોય છે. અને કુદરતે બીજું શું કર્યું ખબર છે? ગજબનું ટેકનિકલ વાપરી છે. હૃદયને ક્યાં મૂક્યું છે? હૃદયને મૂક્યું છે શરીરના સેન્ટર ભાગમાં, અને એની વચ્ચે ફક્ત શું કર્યું છે? હાડકાં. જો એટલું બધું એને શરીર કુદરતે, ઈશ્વરે, પરમાત્માએ એટલું એને સુરક્ષિત જગ્યાએ મૂક્યું હોય તો તમે શું કરો છો કે હું શું કરીએ છીએ? આપણે હૃદયને સુરક્ષિત રાખવાના આપણે કોઈ પણ પ્રકારનો વિચાર કરતા નથી. એટલે હૃદયને શુદ્ધ રાખવા શું કરવું જોઈએ ખબર તમને? પાછું જઠર ઉપર આપણે જવાનું છે. કયો ખોરાક આપવાનો છે? 80% પ્રોટીન વાળો. હવે હૃદયને નડે છે ક્યાં ખબર છે? આ 20% ખોરાક જ્યારે આપો ને ત્યારે જ પ્રોબ્લેમ આવે છે. તેલી ખોરાક અથવા નહીં ખાવાનો ખોરાક જ્યારે તમે આપો ને ત્યારે શીરા અને ધમની, ડોક્ટર સાહેબ ખોટું છે? શીરા અને ધમનીમાં કોલેસ્ટ્રોલ જમા થઈ જાય ને, અને શીરામાં ધમનીમાં કોલેસ્ટ્રોલ જમા થતા હૃદયને પૂરતું લોહી ન મળે એટલે શું આવે? હૃદય એનું કામ બંધ કરતું જ નથી, પણ આપણે શીરા અને ધમનીમાં કોલેસ્ટ્રોલ આ બધું ખરાબ ખાઈને જ્યારે એને પ્રવાહ કરવાની
જે રસ્તો છે ને એ રસ્તામાં જ્યારે આપણે આડઅસર ઊભી કરીએ ને ત્યારે એટેક આવે. એટેક આવવાનું મેઇન કારણ તેલી પદાર્થો અને નહીં ખાવાના. તેલી પદાર્થો નહીં ખાવાના તો ઘણા ઘણા પદાર્થો છે. એ નહીં ખાવાના જો તમે ખાઓ ને એટલે એટેક આવે. અને એટેક ન લાવો તો ક્યાં પાછું જવું પડે? આ જઠ્ઠર ઉપર જ છે બધું. આ જઠ્ઠર એવું છે કે એનું જે કામ કરવાનું હોય ને એ કરે જ છે, પણ તમે જે ખોરાક નાખો ને એ ખોરાકથી શરીરના જે બીજા અવયવો છે ને એ અવયવોમાં આડઅસર ઊભી કરે. અહીંયા હૃદયનું લખ્યું છે, તમે જ્યારે ઓલું લઈ લો તો બોટલ, તમે જ્યારે વધારે પડતું મીઠું અને કોલેસ્ટ્રોલ યુક્ત ખાવો, જો લખેલું છે, મારા શબ્દો નથી, આ ચાર્ટ છે ને ચાર્ટ, હૃદય કેરેક્ટર છે, જો આમાં લખ્યું છે હૃદય કેરેક્ટર, એમાં જો મેઇન પોઈન્ટ છે કોલેસ્ટ્રોલ યુક્ત ખાવો. હવે તમને આ બધું અહીંયા દીદી સમજાવે છે, પ્રકાશભાઈ સમજાવે છે કે કોલેસ્ટ્રોલ કેમાંથી વધે છે. આપણે મગજમાં લેતા નથી. જ્યારે તમે મગજમાં લેતા થઈ જાવ તો હૃદયને કોઈથી ખોલવું જ ન પડે. હૃદયને ખોલો ને અને પછી બાયપાસ કરવું પડે, પછી બધું બાયપાસ જાય. હવે આપણો સમય તો પુષ્કળ થઈ ગયો છે, તો આપણે હવે હૃદયની વાત આવી ને થોડોક આમ થયું કે ભાઈ આપણે સાચવતા નથી. જ્યાં દેવાનું હોય ને, પરિવારમાં નથી દેતા, દેશને દેવું જોઈએ, આ પ્રદેશને દેવું જોઈએ, રાષ્ટ્રને દેવું જોઈએ. આ મહાપુરુષ, આ વચ્ચે વાત હું લઈ લઉં. માણસ મહાન બનવાના કયા ક્ષેત્રો છે ખબર છે? એનું આજીવન નામ રહેવા કયા ક્ષેત્રો છે ખબર છે? વચ્ચેની વાત કરી હતી. કા તમે રાષ્ટ્રભક્ત બનો અને કા ધર્મ ભક્ત બનો. એટલે ટૂંકમાં ભગવાનના ભગત અને રાષ્ટ્રભક્ત બનો ને તો તમે મહાન થાવ. એમ તમે છે ને શરીરના પણ ભક્ત બનો અને કેવું ખાવું છે ને એનું તમે ધ્યાન રાખો ને એટલે તમારું ઓટોમેટિક આરોગ્ય જળવાય રહે. હૃદય વિશે તો મારે ઘણી વાત કરવી હતી, પણ હવે સમયનું એક બહુ મુશ્કેલ. હવે આપણે છેલ્લો પોઈન્ટ લઈ લઈએ, નાનું આંતરડું. હું નાનું આંતરડું છે ને, નાનું આંતરડું, એમાં 3 ભાગ આવેલા છે. હવે નાનું આંતરડું કામ શું કરે ખબર છે? તમારા શરીરના પૂરતા પોષક તત્વો ને જથ્થો બનાવે. બે દીદી ઘણી વખત કહેતા હતા, આ જથ્થો બનાવે અને એને પિત્તરસ, સ્વાદુરસ ને આંતરરસ, આ 3 ભાગમાં એને 3 ભાગ આપેલા છે. એ 3 ભાગમાં આપો નાના આંતરમાં 3 કુદરતી ભાગ આપેલા છે. એ 3 ભાગમાં એ કાર્ય કરતું હોય છે. અને પ્રકાશભાઈ ઘણી વખત કહે છે બપોરે જમીએ ને ત્યારે શું કરવાનું? બપોર જમી લઈએ, હૃદય તમારું કામ કરતું હોય ત્યારે કઈ રીતે સુઈ જવાનું? પ્રકાશભાઈ તમે કહો. ડાબા પડખે. આ ડાબા પડખે શું કામ છે ખબર છે તમને? આ પાછો જઠ્ઠર ઉપર જ આવશે. ડાબા પડખે જઠર જીઆકાનો ભાગ હોય છે, એને વામકુક્ષી કહેવાય. પ્રકાશભાઈ તો બહુ સારા શબ્દો વાપરે છે કે વિષ્ણુ ભગવાન જે સૈયામાં સૂતા હોય ને એ સૈયામાં સૂવાનું. જ્યારે તમે વામકુક્ષી કરો ને ત્યારે એમાં પિત્તરસ ઉત્પન્ન થાય છે. આ પિત્તરસ છે ને, પિત્તરસ એ યકૃત એટલે આપણું જે લીવર હોય ને
એમાંથી ઉત્પન્ન થઈ અને આલ્કલી પાચક રસ બનાવે છે. આ ટેકનિકલ શબ્દ છે, આપણે એમાં બહુ નથી પડવું. પિત્ત રસ બનાવે અને જઠરમાંથી આવતા એસિડિક એટલે તો પાછું આવે 80%. આ 80% ઉપર જ છે. આપણો પ્રોડક્શન 80% ઉપર જ થાય છે. એસિડિક જે તમે ખોરાક નાખ્યો છે એટલે ટૂંકમાં મેં તો 3 ખોરાક ગણાવ્યા ને, શાંતકારક ને બધું ગણાવ્યું ને, પૌષ્ટિક ને પુષ્ટિકારક ને. એ ખોરાક જો તમે તેલી પદાર્થ નાખતો ને એટલે પિત્ત રસ ને અને આલ્કલિક બનાવવામાં શું પડે? મુશ્કેલી પડે. અને બીજો પોઈન્ટ છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડમાંથી જે સ્ત્રાવ આંતરમાં આવે છે ને એમાં એમાઇલોજ, ટ્રિપ્સિન અને લાઇપેઝ ઉત્સેચકો આવેલા છે. અને એ ચરબીનું બેન ઘણી વખત કહેતા મને એમ બધું જથ્થો બનાવે પછી એને શરીરમાં ધકેલે. મને વિચાર થતો કે આ ડોક્ટર સાહેબ એમ કેમ છે કે પ્રોટીન જે તમે ખાઓ ને એને મને હજી યાદ છે મને કે જે તમે પ્રોટીન યુક્ત ખોરાક ખાઓ ને, આજે 3 ને 4 કીધા ને, એ ખોરાક ખાઓ ને એને જથ્થો બનાવે. એને જથ્થો બનાવી અને શરીરને પૂરતા પોષકો મળે. પણ શરીરમાંથી જઠરમાંથી જ્યારે જથ્થો બહાર જાય ને એ મોટા રૂપમાં હોય છે અને એને નાના રૂપમાં બનાવવાનું કામ કોણ કરે ખબર છે? આંતર કરે, નાનું આંતર. અને બીજું છેલ્લે આવે છે નાના આંતરમાં આંતર રસ. પિત્ત રસ, સ્વાદુ રસ અને આંતર રસ. આંતર રસ છે ને એ આંતર ગ્રંથિઓથી નાના આંતરમાં બનેલું હોય છે. અને એમાં પાછું તરત આવ્યું પ્રોટીન. 80% તો બધી આવશે. એટલે ગંભીર બનવાનું છે કે 80% ઉપર જ શરીર ચાલે છે. હવે આપણે શું કરીએ છીએ ખબર છે? ઊંધું કરી નાખ્યું છે. આપણે કયો ખોરાક ખાઈએ છીએ? 80% નીચેનો ખાઈએ છીએ અને ઉપરનો ખોરાક આમ ખાઈએ છીએ. કોકને કોઈ એમ કહે ને કે સલાડ ખાવું જોઈએ તો શું કે ખબર છે? સલાડ ખાવાથી કમજોરી આવે, સલાડ ખાવાથી આવું થાય. પણ સલાડને તમે સમજ્યા જ નથી. આ સલાડ છે ને શરીરનું મોટો હલાડ છે. એ હલાડ જો તમને નાખતા આવડે છે ને તો તમારું શરીર પૌષ્ટિક બને. એટલે બહુ આ વિષય બહુ મારે અંદર ટેકનિકમાં જવું હતું. શરીરનો સમય થઈ ગયેલો છે એટલે આપણે બીજો ભાગ આવશે. આપણે કયો દિવસ સૂર્ય ઘડી લીધી, બીજા ભાગમાં આપણે લેવું ચંદ્ર ઘડી. 24 કલાકના પીરિયડમાં આપણે કેટલી કલાકનું ડિસ્કસ કર્યું? 12 કલાક. સવારના બ્રહ્મ મુહૂર્ત થી લઈ અને બપોરના 3 વાગ્યા. હવે આપણે ભાગ બીજામાં સૂર્યની હાજરીમાં આપણે વાત કરી. હવે આ ટેકનિકલ ભાષા સમજો. આ લોખંડ મેટલ છે, એ ફેફસા અને મોટું આંતર કામ કરે છે. આ પૃથ્વી છે, એમાં જઠર અને બરોળ કામ કરે છે. આ પૃથ્વી શબ્દ શું કામ રાખ્યો છે ખબર છે? આ પૃથ્વી ઉપર જે વસ્તુ પેદા થાય ને એ જ તમારા ખાવાનું કુદરતને આધારે પેદા થઈ. આમાં નાખો ને પૃથ્વી નામ આપ્યું છે. અને પછી હું નામ આપ્યું છે આગ. આગનું કામ છે હૃદય ને નાનું આંતરડું. એટલે નાનું આંતર, હૃદય, શરીરના કોઈ પણ ઓર્ગન એટલા જરૂરી છે. અને આપણે એવી કોઈ મૂર્ખામી ન કરવી જોઈએ કે એને બગાડવાનું કામ આપણે આપણી જાતે ન કરવું જોઈએ. આપણે શરીરને નુકસાન કરવામાં આપણે પાપના ભાગીદાર ન બનીએ
અને બધા તંદુરસ્ત રહો, મસ્ત રહો. અને જેટલું મારા જેટલો ખ્યાલ હતો મેં તો બહુ ડીપમાં મારે બોલવું પણ સમયનો મેં વધારે બોલી ગયો છું. પણ આપણે કાલે ચંદ્ર ઉપર ને શરીરને 12 કલાક કયા અવયવો કામ કરે છે એની રજીસ્ટર કરશું અને આવતીકાલે ટોપિક લઈશું. અને એની પછી આ ટોપિકને આપણે શું કરવું જોઈએ એમાં માઇન્ડસેટની વાત કરશું. અસ્તુ. ભારત માતા કી જય. સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાપા સીતારામ, જય માતાજી.